ડાયરા કલાકાર દેવાયત ખવડ અનેક વિવાદોથી ઘેરાયેલા રહે છે ત્યારે એક જ દિવસમાં બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા બાદ બીજામાં ગેરહાજર રહેતા વિવાદ સર્જાયો છે। દેવાયત ખવડના ડ્રાઈવર પર હુમલાના મામલે દેવાયત ખવડે ખુલાસો કર્યો છે। ચાલો સાંભળીએ। સનાથલમાં ડાયરો મારો અને એક ડાયરો પીપળાવ એટલે હું 1.5 કલાક હાજરી પુરાવી અને આયોજકની રજા લઈ અને કાર્યક્રમમાં જવા માટે નીકળેલો। આખું કાર્યક્રમનું હેન્ડલ બીજા જે પણ સિંગરો હતા એનું મેં કરેલું। એટલે મેં મારો માણસ જે છે મારી ગાડી ચલાવે છે એને પૈસા આપ્યા 5 લાખ રૂપિયા કે તું જે કાંઈ છે વહીવટ પૂરો કરતા હું 1-2 વાગે રિટર્ન આવી જાઉં છું। જેવું ત્યાંથી રિટર્ન થયો રસ્તામાં એટલે મારા ડ્રાઈવરની ગાડી સ્કોર્પિયો GG8 પાસિંગ 7555 નંબરની એ આ લોકોએ આયોજકો જે છે એ નામ બધા લખાવેલા છે મારા માણસે એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની ગાડી દેવાની નથી તારા દેવાજબેન કે જે થાય એ કરી લે। એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો કે આ રીતે છે। મેં કીધું નો પ્રોબ્લેમ તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ। એટલે કાંઈક ગાળાગાળી લોકો બોલ્યા ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો હતો એ ખરી। પછી 5-10 મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો ગાડી લઈને નીકળ્યો। જેવો ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રિંગ રોડ જવા માટે 500 મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ 2 ગાડી પાછળ કરી ઇનોવા અને મહિન્દ્રા થાર। એ 2 ગાડી મારી ડ્રાઈવર એક જ હતો હું તો અવેલેબલ હતો ને હું તો રસ્તામાં તો ઓન ધ વે તો ગાડી આડી રાખી અને ગાડીનો કાચ ફોડી નાખ્યો। પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે અકસ્માતો સમયે મળેલ બંને કારો અલગ અલગ માલિકોની છે। સાથે જ એ પણ સામે આવ્યું કે કારના માલિકો રાજકોટ અને અમરેલી જિલ્લાના રહેવાસી છે। આ તરફ પોલીસે જપ્ત કરવામાં આવેલ કારના દસ્તાવેજો અને રજીસ્ટ્રેશન નંબરના આધારે માલિકોની ઓળખ કરી તેઓને પૂછપરછ માટે નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા બંને કારના માલિકોને તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર રહી નિવેદન લેવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના બાદ દેવાયત ખવડે એવા આક્ષેપ કર્યા છે કે પોલીસ FIR નથી લેતી। શું કીધું આ અંગે દેવાયત ખવડે? ચાલો સાંભળીએ। ડ્રાઈવરે ગાળાગાળી કરી અને ગાડી લઈને લોકો વયા ગયા। ગાડી રાત્રે આઈ થિંક 1 થી 1.5 વાગે હું ન ભૂલતો હું તો ગાડી લઈને ચાલ્યા ગયા। ગાડીનો કબજો એની પાસે છે એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી મારી સાથે ઝઘડો કરી ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા। મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં, જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો, કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી। સરસ મજાનું ભારતનું બંધારણ છે, આપણે એના ઉપર વિશ્વાસ અને ટ્રસ્ટ મૂકીએ। એટલે હું આવ્યો 2 વાગે મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી। પછી 1 કલાક વેઇટ કર્યો મેં બોપલ પોલીસ સ્ટેશનમાં બીજે જાણ કરી પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો ને કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી, શું થયું શું બન્યું, કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં। આઈ થિંક 4 વાગી ગયા સવારના એટલે હું ઘરે નીકળી ગયો આરામ માટે। સવારમાં મેં મારા ડ્રાઈવરને જે બનાવ બન્યો જે ઘટના બની જેની સાથે જેની પાસેથી ગાડી લઈ લીધી એને મેં કીધું કે ભાઈ તું જે પોલીસ સ્ટેશન આપણું આવતું ચાંગોદર પોલીસ સ્ટેશન ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય। ગાડી લઈ લીધી, અંદર પૈસા છે, જે કાંઈ ગાળાગાળી જે કાંઈ બનાવ બન્યું હતું લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસેસ ચાલુ કરે। એ આવ્યો પોલીસ સ્ટેશન કાલે એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ, ચોકીએ જઈને ગુનો દાખલ કરવા માટે FIR લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી, બધું લખી રહ્યા। સવારે આઈ થિંક બપોરના 12 થી રાત્રે 1 વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગઈ રાતે ડીસા, એટલે હું કોલ ઉપર વાત કરતો 1 વાગ્યા સુધી કોઈ પોલીસે FIR લીધી નહીં। પ્રખ્યાત ગુજરાતી કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ઘટના બની, જેને લઈ પોલીસ એક્શન મોડમાં આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અત્યાર સુધી તપાસમાં FSL ની મદદથી ગાડી રિકવર કરવામાં આવેલી છે અને ગાડીની સાથે હાર્મોનિયમ અને ફોન રિકવર કરવામાં આવેલો છે। એક ઓડિયો બી વાયરલ થયો હતો જેને ધમકી આપતો દેવાયત ખવડ અને જે આયોજક હતા એ સંદર્ભમાં જે પૂર્ણ આજે ફરિયાદ દાખલ થઈ એમાં જે આ સમગ્ર લોક ડાયરાનું આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું ભગવતસિંહ, તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। સમગ્ર લોક ડાયરાનું સૌપ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી। ત્યારે એક જ જગ્યાએ તેમનો કાર્યક્રમ ચાલુ હતો જ્યાં મોડું થઈ ગયું હતું, જેને કારણે બીજા કાર્યક્રમમાં તેઓ જલ્દી ન પહોંચી શક્યા। આ જ કારણોસર તેમની કાર પર હુમલો કર્યા હોવાની માહિતી સામે આવી હતી। ભગવતસિંહ જય માતાજી। હા જય માતાજી દેવતભાઈ। વડીલ તમે મને 21 ફોન કર્યો ને મેં 21 તારીખ લીધેલી છે આપણે બનાસકાંઠાની। 21/2? હા 21/2 મારી પોતાની લીધેલી છે। ઓ બાપરે, તમારા છે મારા એક મેઘરાજ ના સમ ખોટું બોલતો ના 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 અરે સમજી ગયો। મારે દેવપગલી કલાકાર છે ને એની લીધેલી છે।
મેજિકલ જોયું અને હું તમે ઉપાધિ ન કરો, આપણે બે ભાઈ હાનના ભેગા થાય. હા હું ભલે હોઉં નહીં નો એ તમે ભૂલી જાઓ, પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં, એમાં કાંઈ નહીં નો ઘટવાનું. મારે તો તમને જ લાવવા છે સમજો. અરે પણ વડીલ મારા હા. છોકરાને હંભાસવો હા ખોટું અરે બોલતો હોય. અરે સમજી ગયો તમારું ઘર ય મારું ઘર છે, તમારા અરે. બાપુ મારા બાપ ઠેકાણ છે, મારે આવવાનું છે ને મારી ફરજ બને. સમજી ગયો પણ 21/2 મેં દેવ પગલી ની લઈ લીધેલી છે અઠવાડિયા પહેલા. મેં કાલે જોયું, ઓલા છોકરાને તમારો ફોન આવ્યો, બીજા ફોન કર્યો મેં. ઓકે તો મને કે ભાઈ દેવ પગલી ની બનાસકાંઠા ની લીધેલી છે, હમણાં તમને સ્ક્રીનશોટ નાખું તમારા. અરે ના તમે કીધું એ ફાઇનલ એટલે સાલું હું મૂંઝાણો, મેં કીધું શું ભગવતસિંહ ને કહો પ્રોગ્રામ લીધેલો છે. તો આપણે 20 તારીખે રાતે કરી ચાલે? એક જ મિનિટ ચાલુ રાખો, ફોન ચાલુ રાખજો. જો 20 તારીખ ખાલી છે ભગવતસિંહ. 20 તારીખ રહીને 12 વાગ્યા પછી તિથિ નો ટાઈમ થઈ જાય, પૂર્વ સંધ્યા ગોઠવી નાખો 20 નો. હા એટલે મને તમારો આગ્રહ છે એટલા માટે કહું છું. મારે પણ તો 20 ખાલી છે, જો લિસ્ટ ખોલીને બેઠો છું. 21 તારીખ મારી લીધેલી છે હા અને બનાસકાંઠાની, તો 20 તારીખ નું કન્ફર્મ કરી નાખો. હા કરી નાખો કન્ફર્મ. હા 100% કરી નાખો. 12 વાગ્યા હા 12 વાગ્યા પછી 20 એટલે તારીખ થઈ જ જાય આપડી. હા થઈ જાય બરાબર ને? હા ડન પાકું. હા તો 20 ફાઇનલ કરો. હાલો હા કરી નાખો. તમારી તો જે તમારા બીજા કલાકારો સેટ કરો કરી નાખો. તમે બધું છોડો, મારી માથે મૂકી દો. સ્ટેજ બનાવીને રાખજો, સાઉન્ડ આવી જાય, બધું આવી જાય. ડન ચલો પાકું. હા અને પેલા ગોપાલ સાધુ નું જોઈ લેજો. ગોપાલ નું એક જ મિનિટ મને આપો, એટલે ગોપાલ ને સીધો ફોન કરો. એક જ મિનિટ આપો, તમને રિપ્લાય આપું પાછો. ભલે હાજી. હા હલો હા. શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવા, ખબર કે કેટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી, અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો, 4 એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવી એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર. થાર નહીં, 3 એકડા થાર ધુવરાજ લઈ ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈ સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાજ ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાજ જો વાટે બેઠો આવો, તમે ગમે એટલા વાગે. કેટલા ફોન કર્યા તમે? કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ભાઈ મારી મારા ખોળામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. અરે મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું ચલો ઓકે રેડી? હા તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે હા ફૂલ તૈયારી છે. મોરો આવવા દો અને મોરો માવો મારી સામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે. યાર શું રોજ ઉઠી નાહકના યારા ગામના છોકરા બજાડો છો. હાલમાં જ રાગે આજે ફૂલ તૈયારી છે. મોરો આવવા દો અને મોરો માવો મારી સામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે. યાર શું રોજ ઉઠી નાહકના યારા ગામના છોકરા બજાડો છો. હાલમાં જ રાગે આજે ત્યાં ધ્રુવ ઉપર હાથ પડે. ધ્રુવ એટલે છોકરું છે એ હાવ, અને છોકરા ઉપર હાથ પડે તું ગુજરાતમાં એમ કે અને આખા એમ કે આ હું કિંગ છું. જા કાઠી સમાજનું તે નામ ગુરુ તે સૂર્યદેવને ઉપાસક છું તું. જા કાઠી સમાજમાં તું શું જ નહીં. કાઠી ડાયરો તો ચેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે, એ કાઠી ડાયરો કહેવાય. અને તું તો ફાતડો શું? ફાતડો દેવાય ખબર તું ફાતડો શું? આ મેઘરાજસિંહ ગોહિલ બોલે છે. અરા રાડવા, છોકરા ઉપર હાથ ઉપાડે, શરમ નહીં આવતી? ના મારી કોઈ છોકરા ઉપર મારી સામે આવે સાથી સમજે, તને ખબર પડે શું ખબર પડે? અરા ફાતડા જાયથી ફાતડો કહેવાય, શરમ નહીં આવતી તને? છોકરા ઉપર હાથ ઉપાડે જાયથી. મારા હારા અહીંયા જુનાગઢમાં છોકરા ઉપર હાથ ઉપાડે, સાલા નાલાયક. તું કલાકાર નહીં હારા.
એટલે હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો હો. ઈ કઈ ફાકા ફોદારી નહીં. 12 જણા 15 જણા છોકરાઓને મારવા નીકળો છો. હે સમજો છો શું તમારા મનમાં? ખામી જાતે આવી જાઓ, લોકેશન આપો, ફોન કરીને બોલાવો, ખબર પડે કે કોણ કોને મારે છે. હો બાકી આ રીતે નહીં ઘા કરવાનો છોકરા ઉપર. 20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય ખબર ફાતડા. સમજે શું તું તારા મનમાં? હે સમજે શું તું? 15 જણા 3 ગાડીઓ લઈને ઘા કરવા જાવ છો એક છોકરા ઉપર. મારા હારાઓ ફાતડાઓ એકલો ફરશું, એકલો. બાજી લેજો, દાબી લેજો, બનો નહીં આગળ. હા અને મારી માં ના હમ જો ના મારી નાખું ઘરે તો કેજો કીધું. એકવાર ઘા કરી બતાય દિવાયત ખબર. એકવાર દિવાયત ખબર તું ઘા કરી બતાય. જો તારા ઘરે તને ના માન નાખું ને તો કેજે આ કરાશો નહીં પોસ. ચેક કરી લેજો ભાઈ. ભાઈ ચેક કરી લેજો. ક્યાં ગયા બે જાઓ ભાઈ